હવે જે સમાચાર વિગતવાર. હિન્દુ નેતાઓને ધમકી આપવામાં વધુ એકની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં સફળતા મળી છે. આમ અત્યાર સુધી 3 પકડાયા છે. ઉપદેશ રાણા સહિત હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે વધુ એકને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી પકડી પાડ્યો છે. પકડાયેલા શખ્સનું નામ શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા, ઉંમર વર્ષ 19, જે રહે મહેબૂબનગર, નારસી, નાંદેડ, મહારાષ્ટ્ર છે. આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટિમોલ અને બિહારના મુઝફ્ફરપુરનો મોહમ્મદ અલી સાથે શકીલ શેખ સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. આમ આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક રઝા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ ખાતેથી ઝડપી પાડ્યો છે. ગઈ તારીખ 4/5/2024 રોજ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નંબર 39/2024 રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ગુનો અને આ ગુનામાં સંડોવાયેલ આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટિમોલની ધરપકડ કરવામાં આવી હતી અને તેના તારીખ 16/5/2024 સુધીના 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા. આ ગુનાની વધુ તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી નેપાળના મોબાઈલ નંબરના ધારક શહેનાઝ કે જેનું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર, ઉંમર વર્ષ 25, જે રહેવાસી વોર્ડ નંબર 12, ચક અબ્દુલ્લા, બઝમારા, તિહરી બુઝુર્ગ, મુઝફ્ફરપુર, બિહારવાળાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો તથા આરોપીને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈને સુરત આવી હતી. ત્યારબાદ આજ રોજ આરોપી મોહમ્મદ અલી ઉર્ફે શહેનાઝને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને નામદાર કોર્ટ દ્વારા તારીખ 24/5/2024 સુધીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તથા આગળની તપાસ હાલમાં ચાલુ છે. આ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક રઝા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ ખાતેથી ઝડપી પાડ્યો છે, જેનું પૂરું નામ શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા, ઉંમર વર્ષ 19 અને રહેવાસી મહેબૂબનગર, નારસી, જિલ્લો નાંદેડ, રાજ્ય મહારાષ્ટ્ર છે. મેના રોજ ક્રાઇમ બ્રાન્ચ સુરતની ટીમ દ્વારા ચોક બજાર વિસ્તારમાંથી એક મૌલવી સોહેલ અબુબકર ટિમોલની ધરપકડ કરવામાં આવી હતી. આ મૌલવી સોહેલની પૂછપરછ દરમિયાન અને એના મોબાઈલમાં ડેટા જોતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હતો. અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો, વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન, નેપાળના નંબરો સાથેના ટચમાં હતો. આ નંબરોથી એ સનાતન ધર્મના જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની, એની રેકી કરવાની, વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને એના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર, જે શહેનાઝ નેપાળનો નંબર યુઝ કરતો હતો એ ઓરિજિનલી મુઝફ્ફરપુર ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી. ત્યાંથી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી હતી. આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ મૌલવી શહેનાજ જ એને જે ડોગર, પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મૌલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી. ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ, મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે. નાંદેડનો જે આરોપી છે એનો શું રોલ છે? નાંદેડના આરોપીને હજી પૂછપરછ માટે લેવામાં આવે છે. શકીલ ઉર્ફે રઝા સત્તાર શેખ નામ છે એનું. આ કેસમાં ઘણા બધા લોકોની પૂછપરછ માટે બોલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં કેટલા લોકોની પૂછપરછ થઈ છે અને કેટલા આરોપી? અંદાજિત 7 લોકોની પૂછપરછ આ કેસમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલ છે. સર, શું લાગી રહ્યું છે સમગ્ર કેસને લઈને જે પ્રમાણે હિન્દુ નેતાઓની હત્યાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું, તો કેટલા લોકોની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે? પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોએ 4 હિન્દુ નેતાઓની રેકી કરવાની એમના બાબતે ચેટ કરેલી હતી અને પ્રાથમિક અમારી પાસે જે અત્યારે તપાસમાં અમે 3 લોકોને 2 લોકોને અરેસ્ટ કર્યા છે. આજે ત્રીજો મહારાષ્ટ્ર નાંદેડથી પૂછપરછ માટે ઉપાડવામાં આવ્યા છે અને અન્ય જે સોહિલની નજીકના માણસો હતા એવા 7 લોકોની અન્ય 7 લોકોની પૂછપરછ કરવામાં આવેલી છે. બિહારની સબનો જે આરોપી છે, જેને અત્યારે આજે 12 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે, એનો અને નાંદેડનો બંને વ્યક્તિઓ સોહિલ સાથે સોશિયલ મીડિયા ઉપર સારી રીતે એક્ટિવ હતા. હા, ધમકી આ લોકો કોન્ફરન્સ કોલ કરી ઉપદેશ રાણાને આપતા હતા. એમાં બંને જે નાંદેડવાળો પણ સામેલ હતો અને બિહારવાળો પણ સામેલ હતો.
તમામ એજન્સીઓ અત્યારે પૂછપરછમાં સાથે જ છે અને બધા સાથે મળીને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.